ગાંધીનગરમાં તહેવારો દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે। ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં 10 જેટલી મોટી રેડ પાડીને કાર્યવાહી કરવામાં આવી છે। ભેળસેળયુક્ત 43 ટનથી પણ વધારે અખાદ્ય પદાર્થો જપ્ત કરવામાં આવ્યા। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 1 કરોડ 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। રેડ દરમિયાન ભેળસેળયુક્ત 75 લાખનું શંકાસ્પદ ઘી પણ ઝડપી પાડ્યું છે। ફૂડ વિભાગને ફરાળી વસ્તુઓમાં પણ ખાસ ભેળસેળ જોવા નથી મળી। શ્રાવણ માસ અને જન્માષ્ટમીને ધ્યાનમાં રાખીને સતત કાર્યવાહી ચાલુ। સમગ્ર ઓગસ્ટ માસ દરમિયાન લગભગ 10 જેટલી મોટી રેડો કરવામાં આવી છે। એની અંદર લગભગ 43 ટનથી વધારે મટીરિયલ જે ભેળસેળવાળું ડાઉટફુલ હતું તો એને જપ્ત કરવામાં આવ્યું છે, જેની અંદાજિત કિંમત લગભગ 1.25 કરોડ રૂપિયા થાય છે। 25 વધારે નમૂના લેવામાં આવેલા છે। આ ઉપરાંત જે ફરાળી વસ્તુ હતી એના પણ લગભગ 700 થી 800 જેટલા ટોટલ સર્વેલન્સ અને રેગ્યુલર નમૂના લીધા છે।